માં ચિંતા વિઘ્ન વિનાશને માળી કમલાસને સકા વિસહતે હંસવાહિની માતા દુર્ગા દે હુસુમા मनोजवं मारुततुल्य वेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजन वानरयोध मोख्यम् श्रीरामदूतं मदनं रामचरणं पण रे जोने भजा भक्त ध्रुवे गणो भाव धारे रजा रात दी राम कल्याण करे ये न भेसे अभय पद भव्य जबारे भजो शंख चक्र गदा पद मधारे इन माया मुड़ी दो बड़ी दीन काया सुदा में स्वीकारी सदा कृष्ण साया ये वार करीने गरीबी निवारे भजो शंख चक्र गदा पद मधारे पण रे एक कसोटी कीधी हरिचंद्र निभारे सत्यनार ने पुत्र वेचा बजारे पसी कर जाली ने मारा वाले उगारे भजो शंख चक्र गदा पद मधारे ये भजो शंख चक्र गदा पद मधारे आज रोज नादोली गामना पवित्र प्रांगण में જ્યારે ભગવાન નંદેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભેડા ગોગા મહારાજ અને મહાકાળીમાં અને ગામ આખું ભેડું મળી જ્યારે ગામની બેન દીકરીઓ ભેડા મળી સર્વે માનવ મેરામણ સમગ્ર જ્ઞાતિ ભેડા મળી જ્યારે પરમાત્માનું આરાધન કરે ત્યારે અખિલ બ્રહ્માંડના માલિક જોડે આપણે આશીર્વાદ માંગવા પડતા નથી, આશીર્વાદ મળી જાય. પાત્રતા પ્રગટ કરો એટલે પીરસનાર પરમાત્મા 100% તૈયાર છે વાલા. આજે આપણા પવિત્ર પ્રાંગણ આ કંકોવરની ભૂમિ માથે ભગવાન ભોળિયોનાથ બિરાજમાન હોય અને ભગવાન ભોળિયાનાથના આશીર્વાદ લેવા માટે થઈને આપણે બધા મળ્યા છીએ. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર 1 રૂપિયાથી માંડી અનેક રૂપિયાનું દાન કર્યું છે. તમામ દાતારોના ચરણમાં આપણે વંદના કરવી છે. જેને સ્વયં સેવા સ્વીકારી છે એને અંતરના ભાવથી વધાવવા છે. જેને સમયનું દાન આપ્યું હોય, જેને રૂપિયાનું દાન આપ્યું હોય, જેને બુદ્ધિનું દાન આપ્યું હોય, ટૂંકમાં કહીએ તો તન મન અને ધન, આ ત્રણે પ્રકારે જેને જેને સેવા કરી છે ને એના પરિવારને પિતૃઓને આપણે વધાવવા છે વાલા. આજના કાર્યક્રમમાં આપણે ભગવાનનું સ્મરણ કરતા કરતા નામ સમોવડ કો નહીં જબ તબ તીર્થ જોગ અને નામે કઈ પાતક ડળે નામે નાશે રોગ, એવું આપણે ભગવાનનું સ્મરણ કરવું છે. શરૂઆતમાં આપણે માના ચરણમાં 2 શબ્દો અર્પિત કરીએ. પહેલા ભગવાન ભોળિયાનાથના શબ્દોથી આપણે આગળ વધવું છે અને મોજથી બધાને પાછી એકવાર પ્રાર્થના કરું કે આજુબાજુમાં ઉભા છો તો અહીં ગોદડા પાથર્યા છે ને એ આપણે
મારા ખ્યાલથી ભાડેથી જ લાવ્યા છીએ, એટલે એનું ભાડું વસૂલ થાય એ માટે બેહજો બધા એમ. નહીં તો પાછું આપણે એમ થાય કે ગોદડા લાવ્યા હવારે પાછા આપ્યા ને કોઈ બેઠું તો નહીં, આવું ન થાય. સાચવજો હો. હા, બધા આજુબાજુમાં ઉભા છો આવીને મસ્ત રીતે આ ગોઠવાઈ જાઓ ભાઈ. એટલે આપણે કાર્યક્રમના દોરની અંદર મજા આવે. આજ તો ભજનનો કાર્યક્રમ છે, સત્સંગનો કાર્યક્રમ છે, સંતવાણીનો કાર્યક્રમ છે. આપણે આનંદ કરવો છે, ભગવાનનું સ્મરણ કરવું છે. એટલે એમાં તમારા બધાનો સાથ ને સહકાર મળે એવી એક અમારી નમ્ર વિનંતી સાથે ભગવાન ભોળિયાનાથને યાદ કરીએ. અને સાઉન્ડ વાળા ભાઈને વિનંતી કરજો, મને હાચવજો, કારણ કે હું મારા બાપાને એકનો એક આપણે બે. હા, એમ જોને ભોળા સો યતીસો ભલાય અને કાળ તણાસો કાળ પણ શંકર શંકર સહજ કૃપાળ સો આય બાપા આપ હી દીન દયા પણ રે ભોળાને ભજાય ને ફૂલાય સાબ ભરે પણ એને પીડો પીડો હોનો પહેરવા આય રે પદ માણ નાર ઘરે કે નાચ તની શંકા પ્રગપદ બંગા ધમ ધમ ધમકા બગલો
તારણી જોગ માજા ખોડી જાર ભીખ મારણી તારણી બેડો મગર સવારી વાળી તારણી જગત જાડો બંગરો બતા ઓરે નાકડી નો બડી જાડી પીતોડ ખપાર વાળી કંડિકા તારણી જોગ માજા ખોડી જાર ભીખ મારણી તારણી બેડો મગર સવારી વાળી જગત જાડો બંગરો બતા धादी लांग धादी लांग छोटी छाती माना पे ढाक ठमा ठमा रोमा रोमा चाल चाल गहरा गहरा गुगुआ ठमा ओने जा मिलन बोलाव माने पंचने पराग भारे माने जम्मे धाज कर देव जय कर देवी हमारी महतनी जखनी जड़प्पा जो फटी बाप डल्ला वाली वन हजार देख दे सुनाली बुद्धि जानी नौर तारो बाड़ी रमे नीज रंग ताड़ी सजी छोड़ छोड़गा छोड़ छोड़गा छोड़ छोड़गा सारा धमके लमके लाग वो घरो धमके पाए धाना राजेश्वरी लाल નાથના ચરણમાં હું તમે જ્યારે વંદના કરતા હોય માને યાદ કરતા હોય અને હૃદય કમળની બધી પાંખડીઓ જ્યારે ખીલી જાતી હોય ત્યારે આ નાંદોલી ગામની આ પવિત્ર પ્રાંગણ ભૂમિમાં કંકુવળની ભૂમિમાં ધર્મમય માણસો ભેળા મળી અને જ્યારે ભગવાનને આરાધન કરે છે ત્યારે કેવો મંગલમય ભાવ છે અમારી મા ભગવતી મહાકાળી બિરાજમાન છે ધરતીનો ભાર ઉટકનારી ગોગા મહારાજ છે અને નંદેશ્વર મહાદેવ આજે ત્રિવેણી સંગમ જ્યારે આ નાંદોલી ગામની પવિત્ર ભૂમિમાં ઉભર્યો છે ને એટલે આ એની મંગલમય ભાવના છે અને એ પવિત્ર પ્રાંગણમાં આપણે આનંદ કરીએ ત્યારે કેવો ભાવ છે એવો મમણ જાયો જળધારે ધવા ધવળ કર ધવનો ધવડા કુમરા કુમજા કદતી કમલા એક લાખ લાખા મોટા કપડા વિકટા વિકટ ભોગાલા વિમલા સુમગાર દેવા જયા સ્વયં મરિયા બારંબાર પલમા लाने अद आला थी जय लंबा संगाली का भारत खमिया संगाली का भारत खमिया पूरा लालन जा ओ हम अभिया अभिया आज अजया विद्या मैया विद्या मैया
તન્વીબેન પણ આવ્યા છે, ગૌતમભાઈ પહેલેથી આવી ગયા છે, હું પણ આવી ગયો છું, પણ તમે બધા આવવામાં હજુ પોચા પડતા હોય એવું લાગે છે. આજે ભજનનો કાર્યક્રમ છે, આપને મોજ આવે તો આવીને મસ્ત ગોઠવાઈ જાઓ. અમને તો એમ લાગે છે કે જાણે રિહર્સલમાં બેઠા હોય ને એવું લાગે. સાચું કહું? હા, એટલે બધા બિરાજમાન થાવ, તમને મજા આવશે. આપણા બધાના માટે માં ભગવતીના જોડે પ્રાર્થના કરવી છે કે માં, હે જોગમાયા જનેતા, અમે પૃથ્વીના પટમાં પગલા માંડીએ તો અમારા ડગલા પાછા ન પડે એટલી અમારા માથે તો કૃપા કરજે હો. હે નંદેશ્વર મહાદેવ, હે ગોગા મહારાજ, હે મહાકાળી માં કુળદેવી, અમારી એક જ પ્રાર્થના છે કે આ પંડમાં પ્રાણ રે ત્યાં સુધી અમારી આબરૂનું રખવાડું તું કરજે માં, અમારી આબરૂનું રખવાડું તું કરજે. બસ એક વસ્તુમાં બધું આવી જાય. અને એ માને આપણે પ્રાર્થના કરવી છે કે માં, એક મારા માટે નહીં પણ આ તારા નામનો અવાજ જ્યાં જ્યાં જેના કાને સંભળાય એ બધાના માટે હું માગણી કરું છું. પણ કેવી માગણી છે સાંભળજો. એવી માને પ્રાર્થના કરી કે માં, તારું નામ લઈને અમે પૃથ્વીના પટમાં હાલીએ તો જોગ માયા અમારી માન મર્યાદા જાળવજે હો. આજે નાંદોલી ગામની આ પવિત્ર ભૂમિમાં ભગવાન શિવજીનું આરાધન કરવા આપણે મળ્યા છીએ ને, આ એક જ પ્રાર્થના મહત્વની છે. બોલો, સર્વે ભેળા મળી તમે આ ધર્મનું કાર્ય કરી રહ્યા છો એટલે સૌના પરિવારને પિતૃઓને વંદન કરી અને આપણે કાર્યક્રમના દોરને આગળ વધારવો છે. ત્યારે તમે વિચાર કરજો, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, એ તમે સુરવીરોને યાદ કરો તો તમારા રૂવાડા ઉભા થઈ જાય. તમે કોઈ દાતારોને યાદ કરો તો તમારા રૂવાડા ઉભા થઈ જાય. તમે કોઈ સંતો મહંતોને યાદ કરો તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. એનું કારણ એ છે કે બલિદાનનો પ્રતાપ છે. શિવાજી મહારાજ આમ ગાદીએ બેઠા હતા, રામદાસજી એમના ગુરુ મહારાજ આવી ગયા, બરોબર બાજુમાં આસન લીધું અને આસન લીધું ત્યારે શિવાજી મહારાજે પ્રણામ કરીને એટલું કીધું, ગુરુદેવ આજે અનાયાસે તમે આવી ગયા છો, મારું આગળું પાવન કર્યું, મારી સભા પાવન કરી, હું તમારો ચેલો છું, આજ તમે માગો ને તમને આપી દેવું છે. માગો ગુરુદેવ, હું કઈક તમને આપું. હવે એમના શબ્દોની અંદર ગુરુ મહારાજને એમ થયું કે મારા શિવાને બે શબ્દ કહેવા પડશે. ત્યારે કીધું કે શિવાજી શું આપશો? કે તમે માગો. અરે માગો ઈ ખરું, પણ તોય શું શું દેવાની ઈચ્છા છે એ તો કયો. અરે કે બાપુ તમે હાથી માગો, ઘોડા માગો, રાજ માગો, પાટ માગો, જે માગો એ તમને આપી દઉં. એમ કે હા. તો હા પણ બેટા શિવા, તું કદાચ જંગલમાં થઈને આમ નીકળતો હોય ને આડું રણ આવી જાય, એ રણમાં તું એકલો રખડી પડ અને એમ કહેવાય કે તને તરહ લાગે, જમને જીવને વાદ હાલતો હોય અને એ વેળા કોઈ વ્યક્તિ એક પાલો પાણી ભરીને આવે અને એમ કે શિવાજી તમે કહો હા પાણી પીવું છે, તો તમે શું કહો કે ગુરુજી તરહ લાગી હોય પાણી કોઈ આપે પીવાનું જ હોય ને, કે પાણી આપે પણ બદલામાં એમ કે તમારા રાજના જેટલા હાથી ઘોડા છે એ મને આપી દો તો આ પાલો પાણી તમને પાવો છે. તો તમે શું નિર્ણય લ્યો? એટલે શિવાજીએ કીધું કે તો હાથી ઘોડા આપી દઉં, પણ હું પાલો પાણી પીને જીવ બચાવી લઉં. આપણે જીવતા હોય તો હાથી ઘોડા તો બીજી વાર પણ આવે. એમ કે હા,
પણ તમે એને હા પાડો ને એને લાલચ વધારે લાગે ને એમ કે તમારા રાજના જેટલા કોઈ દાગીના છે, હીરા છે, માણેક છે, મોતી છે, એ ખજાનો પણ આપી દો તો પાલો પાણી આપું, તો તમે નિર્ણય શું લ્યો? એટલે શિવાજીએ કીધું કે એ પણ આપી દઉં. એમ કે હા. અને પાછી એને લાલચ થાય ને એમ કે તો એક કામ કરો શિવાજી, આખું રાજપાટ મને આપી દો તો પાલો પાણી આપું, તો તમે શું કહો? તો કે ગુરુદેવ, આપણો જીવ બચતો હોય ને તો હું મારું રાજપાટ આખું આપી અને એક પાલો પાણી પીને હું મારું જીવન તો બચાવી લઉં. એમ કે હા. તો હા પણ બેટા શિવાજી, આ તારા રાજપાટની કિંમત માત્ર એક પાલો પાણીની છે, એટલે વધારે અભિમાન ન કરતો. અને જો અભિમાનના ઘૂસરામાં તો ગૂંચવાઈ ગયો ને તો આ જગતના ચોકમાં તને કોઈ બહાર નહીં કાઢી શકે. મૂળ મુદ્દો ઈ છે મારો ને તમારો. આજ નાદોલી ગામની આ પવિત્ર ભૂમિમાં ભગવાન શિવજી મહારાજનું આરાધન થઈ રહ્યું હોય, મહાકાળી માનું આરાધન થઈ રહ્યું હોય, ગોગા મહારાજનું આરાધન થઈ રહ્યું હોય, મસ્ત મજાની આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અને એમાં આપણે તન મન ધનથી તમે સહકાર આપો છો ને, આ એના ચોપડે લખાય, આ એના ચોપડે લખાય મારા બાપ. અને એવો મંગલમય ભાવ છે. ત્યારે આજના આ કાર્યક્રમને આગળ વધારતા સૌ પ્રથમ ગણપતિ ભગવાનને યાદી કરવી પડે, કારણ કે વિઘ્ન વિનાયક કહેવાય. શંકર ભગવાનના કાર્યક્રમમાં એના દીકરાને પહેલા યાદ કરવાનો છે. સાંભળી લ્યો, આ કેવડી મોટી વાત. બાપના કામમાં દીકરાને પહેલા યાદ કરવો પડે, આ કેવડી મોટી પ્રતિષ્ઠા કહેવાય. જે ગુણનો ભંડારી હોય ને એને હંમેશા માટે યાદ કરે. આપણા ગામમાં કોઈ ભલે નાની ઉંમરનો છોકરો હોય પણ સારો સમજણો હોય તો એને લોકો પહેલા યાદ કરે કે આને બોલાવો, થોડું કામ સારું થાય એમ. અને અમુક તો મોટી ઉંમરના હોય તો ઢબો ને ઢાસ, કાંઈ ન હોય, ખાલી ઉંમર જ વધી હોય, બાકી બીજું કાંઈ ન વિધી હોય. બોલો, એવાય મેં જોયેલા હો. હા, પણ આજના કાર્યક્રમમાં ગણપતિ ભગવાનને યાદી કરી અને અંતરના ભાવથી આપ સર્વની મોજ માણવી છે અને ભગવાનના આશીર્વાદ લેવા છે. ત્યારે અમારા ગૌતમભાઈ ગોસ્વામીનું બહુ સરસ મજાનું આયોજન છે. સરસ મજાના ભાવથી કલાકારો એવા છે, તમને બધાને રાજી કરશો. થોડુંક અમારા પ્રકાશભાઈ મંડોળા આપણા વચ્ચે ઉપસ્થિત છે, એમને જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ આપણા પ્રાંતનો એ પણ એક હૃદયના હિંચકે બેઠેલો માણસ છે હો. હા, અને હાસ્ય કલાકાર બહુ સરસ મજાનો છે. વિક્રમભાઈ ઠાકોરના કામમાં એ પરમિનન્ટ હોય. હા, થોડો સમય હું હતો. હા, એ રહ્યા થોડા બીમાર પડ્યા એટલે મારો મેર પડી ગયો હતો, પણ ભાઈ હાજા થયા એટલે મેં પાછું સ્ટેજ એમને આપી દીધું કે હવે તમારું તમે સંભાળો. પણ મૂળ મુદ્દાની વાત એ છે કે આજ જેટલા કલાકારો અહીં મળ્યા છે એ બધા તમને આનંદ કરાવવાની કોશિશ કરશે, પણ તમે આનંદ કરજો.